તો ચાલો મિત્રો, આજે અમે ફરીવાર એકવાર નવરાઈ લઈ લીધી છે. આજે છોકરાને મજા આવે એવી જગ્યાએ અમે લઈ જઈએ છીએ, જે ધારીની અંદર આવેલું છે. હર્ષુ, આપણે ક્યાં જઈએ છીએ? હા, ક્યાં જઈએ? હા, હોટલે અને મંદિરે. હાલો, તો અમે ક્યાં જઈએ છીએ ને તમને હું આગળ મંદિરના દર્શન પણ કરાવું. જ્યાં જઈએ છીએ ધારીની અંદર આવેલું છે જે મંદિર, ત્યાં અમે જઈએ છીએ. કીધું અમે નીકળવી છીએ અને મારા જેઠાણી ની રહી ગયા છે પાછળ. અહીંયા છે ગટરનું કામ શરૂ. અમારા ઘર પાસે બધે મસ્ત મજાના બહુ મંદિર આવ્યા છે. એક અહીંયા આવ્યું છે વડલેશ્વર, પછી અહીંયા આવ્યું છે મેલડીમાં નું મંદિર. અમારા ઘરથી થોડી દૂર આવી છે. અમારા ઘરથી ઘણું ખરું દૂર થાય છે મંદિર. અમને લારી જોઈને પાણી આવે છે. તો ચાલો હવે અમે ગામમાં એન્ટ્રી કરવી છે. ધારીમાં છે બહુ ટ્રાફિક. આ છે અમારા ધારીનું પ્રખ્યાત નટરાજ. હમણાં બોટ શરૂ થઈ છે, જો કોઈને એમાં બેઠવું હોય તો ધારીમાં. આ છે છેત્રુજી નદી ધારીની, જે આપણે ખોડિયારમાંના દર્શન કરવા આવીને ત્યાંથી નીકળેલી છે. ચાલો, તો અમે પોગી ગયા છીએ મંદિરે. હવે હું તમને દર્શન કરાવીશ. જો તમે ધારીમાં રહેતા હશો તો તમને ખબર જ હશે આ કયું મંદિર છે. ચાલો આગળ હું તમને અંદર જઈને બતાવું. હર્ષ, અમે આ મંદિરે પહોંચી તો ગયા છે. ખબર નથી અંદર વિડીયો ઉતારવા દે કે પછી ફોટા પાડવા દે. તો પેલા હું બહાર થી થોડોક અમથો વિડીયો ઉતારી લઉં, પછી જો અંદર થી ઉતારવા દેતા હશે તો હું તમને બધાને મંદિર બતાવું અને દર્શન કરાવું. પણ સ્વામિનારાયણ મંદિર છે. હર્ષ, ચશ્મા પહેર લે. ચાલો, મારા જેઠાણી ને રહી ગયા તો પાછળ. હાલો, તો અમારા હર્ષભાઈ બૂટ કાઢતા ભૂલી ગયા છે, બૂટ કઢાવે છે ને. હર્ષુ ચશ્મા કાઢ નાખે બેટા. હાલે હવે તો બસ, લાવો લાય. હાલો આગળ થોડો ઉપરથી તમને બતાવું મંદિર નો વ્યૂ ચારે બાજુ. તો અમે અહીંયા મંદિરે પહોંચ્યા તો જોયું ભગવાનના દ્વાર બંધ છે. હવે આગળ ખોલે છે, પછી દ્વાર ખોલે એટલે હું તમને દર્શન કરાવું. પછી અમે ઘડીક અહીં બેઠી ગયા વાટે. મંદિરના દ્વાર બંધ છે, અમે ઘડીક અહીંયા આરામ કરી લઈ, પછી આગળ દ્વાર ખુલશે. મારા મીતુભાઈ અહીંયા બેઠી ગયા તા. બોટલ લઈ લે, ઢોળ નાખશે ઓલો. મીતુભાઈ રમવા માંડ્યા છે. હા, ચડાવું ખામ ઘડીક. હા, અમારી શિવાંગી બેને ચડાવ્યા. અમારા હર્ષભાઈ મંદિર લાવો એટલે હરિના ગીત કેમ ગાય એની ઘોડે ભજન માં પડી જાય. બગા ખાવમાં તાળીઓ પાડો. તો અહીંયા છે 7 વાગ્યાનો ટાઈમ મંદિર ખુલવાનો. તો અહીંયા બધા રાહ જોઈને બેસે. 7 વાગે થાય છે આરતી, ત્યારે મંદિર ખુલે છે. અહીંયા બાળકો પણ બેઠી ગયા છે અને મોટા પણ બધા વાટ જોઈને બેઠા છે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે. અમે લોકો આવ્યા છીએ પણ થોડાક વહેલા આવ્યા છીએ. 7 વાગે મંદિર ખુલશે. 7 વાગે ભગવાનના દર્શન થશે. આપણે હું તમને પેલા ભગવાનના દર્શન કરાવું, પછી બધું મંદિરનું આખું વ્યૂ બતાડું. બાળકો કેવા બેઠી ગયા છે ભગવાનની રાહ જોઈને. ચાલો ભગવાનના દર્શન કરી લો. ખોલા ભેગા તમને દર્શન કરાવું છું સ્વામિનારાયણના. કેટલું મસ્ત શણગાર્યું છે કેરીનું. પૂનમભાઈ, જો અત્યારે કેરીની સીઝન છે તો સ્વામિનારાયણ ભગવાનને કેરી એથી મસ્ત શણગારેલા છે. પણ બેઠી ગયા છે. હર્ષને મોકલી
તો ચાલો આપણે બધા મંદિરના દર્શન કરી લીધા છે. તો હવે અમે અહીંયા ફરી એકવાર બેઠી ગયા છીએ. તો હવે હું તમને આખા મંદિરનું વ્યૂ દેખાડીશ. અમારા હર્ષભા પ્રસાદીની વાટ જોઈને બેઠા છે. આરતી પૂરી થઈ ગઈ છે પણ પ્રસાદી આખડી દે છે. પછી અમે જાવું નીચે છે બાળકોને રમવા જેવું ગાર્ડન જેવું બ્લોક નાખેલા છે. બહુ સરસ છે. જોવો છો અહીંયા કેટલું પબ્લિક આવે છે. ત્યારે જેમ દી આંખમે જેમ રોંઢો થાય એમ બહુ પબ્લિક હોય અહીંયા. સારા મને બેઠ ત્યાં અમારા મિતુભાઈ રમે છે અને મજા આવે છે અહીંયા રમવાની. લઈ લે નોબે ગ્લાસ છોકરી આવે કોઈ નો તો આખું વઈ જમાવન આવું છો કર લો. અને અહીંયા જાય છે હર્ષ અને મારા જેઠાણીની બેનની ભાણકી જે અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં બધાયને આપે છે. છોકરાઓને અને મોટાને બધાયને શરબત આપે છે અહીંયા. તો મારા જેઠાણી હર્ષને લઈને જાય છે એક ગ્લાસ લેવા. હાલ તો ત્યાં ગઈ નઈ ને. હર્ષને લઈને જાય છે શરબત આપે છે અથવા કેરીનો રસ શું આપે છે એ ખબર નથી પણ એને લઈને ગયા. આપે બધા શું છે હાલો મારા જેઠાણી આવ્યા છે રસ લઈને. અહીંયા આપે છે સ્વામિનારાયણ ત્યાં પ્રસાદી. તો સ્વામિનારાયણ ના મંદિરે આપે છે પ્રસાદી. તો હું પણ પહોંચી જાઉં છું પ્રસાદી લેવા માટે. જોવો છો તમે કેટલી ટ્રાફિક છે. તો હું પણ પ્રસાદી લઈ આવી છું. અમે બધાએ પ્રસાદી હું કોઈ દિવસ ઘરે રસ નથી પીતી પણ સ્વામિનારાયણ મંદિરે પ્રસાદી બહુ સરસ એલચી નાખેલી છે. પ્રસાદી આપી છે રસ. બહુ જાજુ પબ્લિક હતું. બધાને રસ આપ્યો છે પ્રસાદીમાં. તો ચાલો મેં દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ ઘરે. સાંજ પડી ગઈ છે. છોકરાને પણ મજા આવી બધાને બેયને. મંદિર છે ત્યાં બેસવા જેવું પણ છે. અમે રસ લીધી છે તો હવે અમે પી લઈ પાણી. અહીંયા પાણીની પણ સુવિધા છે. હર્ષ કેમ ગયો? તને મજા આવી? હવે તારે શું ખાવાનું છે? તમે વેફર હું પીવું? હા દઉં. તો ચાલો હવે મેં જઈ છીએ ગામમાં. મેં સ્વામિનારાયણના મંદિરના દર્શન પણ કરી લીધા. સ્વામિનારાયણના દર્શન કરી લીધા. હવે અમે જઈ છીએ ગામમાં. અમને લાગી છે બહુ જ ભૂખ. તો અમે હવે થોડો ઘણો કરશું નાસ્તો. ચાલો તો રવિવાર અને અમે નીકળી ગયા માર્કેટમાં. તો અમારા મિતુભાઈ થોડાક થાકી ગયા હતા, ગભરાઈ ગયા હતા. અને આજે તો ધારીમાં આખી માર્કેટ બંધ.
જો આજે બધી દુકાનો બંધ છે. અમે શેરીમાં હાલા જ આવી છીએ તો અમને આજે મજા આવે છે. નકર તો ધારીમાં એટલી ટ્રાફિક હોય ને, પણ આજે રવિવાર છે એટલે માણસો નથી દેખાતા અને દુકાન પણ બંધ છે બધી. તો હાલો હાંજ પડી ગઈ છે, હવે અમે ખાવા આવી ગયા છીએ પાણીપુરી. જે અમે 2 દિવસ પહેલા ખાધી હતી અહીંયા, ત્યાં જ અમે આવી ગયા છીએ. આ છોકરો છે બહુ મસ્ત પાણીપુરી બનાવે છે. જો તમે ધારીમાં રહેતા હોય તો આની પાસે ખાવા આવજો. 6 ફ્લેવર બનાવે છે, બહુ સરસ બનાવે છે. તો હાલો હવે અમે ખાઈ લઈ પાણીપુરી. તો ચાલો અમે હવે ઘરે જઈએ છીએ. હવે કાલની જેમ અમે જ્યાં અંધારું થઈ ગયું છે. અમે થઈ ગામમાં, હું, હર્ષ અને મારા જેઠાણી બેનની ભાણકી, અમે બધા છીએ. અને મારા જેઠાણી ગયા છે રિક્ષા ગોતવા. હવે અમે જઈએ છીએ ઘરે. તો ફાઇનલી અમને રિક્ષા મળી ગઈ છે. હવે અમે જઈએ છીએ ઘરે. નીતુ અંધારું પડે છે. અમે ઘરે જાય છે. હવે તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ચાલો બધા ટાટા કહેજો.